ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં એક કાળા અધ્યાય સમાન કટોકટી લાગુ થયાને આજે 25 જૂનના રોજ 51 વર્ષ પૂર્ણ થયા છે। આ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તપોવન આશ્રમ ખાતે સંવિધાન હત્યા દિવસ 2026 અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તેમજ દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ અને મહાનુભાવોએ ઉપસ્થિત જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને કાર્યકરોને સંબોધ્યા હતા તેમજ કટોકટીના સમયગાળા દરમિયાન કઈ રીતે લોકશાહીનું ગળું ઘોંટવામાં આવ્યું હતું તેની વિગતવાર માહિતી આપી હતી। વક્તાઓએ ઉમેર્યું હતું કે તે સમયે દેશની રક્ષા કાજે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને ભારતીય જન સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળા દરમિયાન ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરવાનો છે, જેથી લોકશાહીની મૂલ્યવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેક દેશમાં આવો અંધકારમય સમય ન આવે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમારના સફળ માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। 25 જૂન એટલે સંવિધાન હત્યા દિવસ। 25 જૂન 1975 ના રોજ એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા। એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડોક્ટર મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડીસજી અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા। વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો। પ્રેસની વીજળી પણ કાપી નાખી। ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો। એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી। સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો। પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977 માં ચૂંટણી થઈ। 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971 માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા। એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે।